ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ। ગેમ સ્ટાર્ટ કરે છે શ્રદ્ધા। ચાલો બેટા ચાલુ કરો। અહીંયાથી નીચે સ્ટાર્ટ, તારું નામ લખાઈ ગયું છે ત્યાંથી સ્ટાર્ટ આપો। ચાલો સ્ટાર્ટ પર ટચ કરો, સ્ટાર્ટ ઉપર ઉપર, હા ડન। ગેમ સ્ટાર્ટ થઈ રહી છે। ઓકે સ્ટાર્ટ આપો। ચલો પહેલો પ્રશ્ન વાંચવાનો જવાબ કહેવાનો છે। પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? ચલો જવાબમાં શું આવશે? ઓકે ચાલો આગળનો પ્રશ્ન વાંચો। નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? સ્ત્રોત નથી। કયો સ્ત્રોત નથી ભાઈ? ઓકે ચાલો બે પ્રશ્ન પૂરા થયા। એના પછી હવે આગળ કોણ આવે છે? શું નામ છે તારું? દિવ્યા। ચલો દિવ્યા આગળના પ્રશ્નોના જવાબ આપશે। દિવ્યા પ્રશ્ન વાંચો। કયા કયા લખાણો ટકી રહે છે? હા કયા લખાણો? ઓકે તો અભિલેખો ઉપર ટચ કરો। વેરી ગુડ। ચલો આગળ પ્રશ્ન વાંચવાનો છે। કયો વિષય બેટા? આ 4 વિષયમાંથી કયો વિષય? હા તો ટચ કરો, બોલવાનો જવાબ। કયો વિષય છે? કયો વિષય છે? હા ઇતિહાસ। ચલો જાઓ, તું જા બેટા પહેલાં। અજીત છે ને? તું જા હેડ। હવે છોકરો લઈ લઈએ આપણે। અજીત આવ્યો ને? ચલો વાંચો હેડો। મેળવવામાં હા થતો નથી। કોનો ઉપયોગ થતો નથી? જે 3 છે એનો થાય છે, કોઈ એકનો ઉપયોગ થતો નથી। ચલો જલ્દી જરા ઝડપથી જવાબ આપો। ના ભાઈ હસ્તપ્રતોનો તો થાય છે, થતો નથી। તમાલપત્રનો થતો નથી। તમે ધ્યાન આપ્યું તું? ચલો આગળનો પ્રશ્ન આવ્યો, વાંચો હેડો। કયા વૃક્ષ હતો હિમાલયમાં? વેરી ગુડ। ચલો બેસી જાઓ। ચલો આગળ તું જા ભાઈ। ચલો વાંચો। શું નામ બેટા તારું? જયરાજ આવ્યો છે। હવે પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપત્રો કઈ જગ્યાએ સાચવેલી છે? સાચવેલી નહીં, સચવાયેલી છે બેટા। ચલો કઈ જગ્યાએ સચવાયેલી છે? આપણે ચોપડીમાં જોયું હતું। વેરી ગુડ। મંદિરો અને મઠોમાં સચવાયેલી છે। આગળનો પ્રશ્ન। લેખને, લેખન નહીં, લેખને। હા શિલાઓ અને પથ્થર પર કોતરેલું હોય અને એ લેખેલા લેખને શું કહીએ આપણે? વેરી ગુડ। તો ટચ કરો અભિલેખો। ચલો નેક્સ્ટ દિયા તું જા ચલ ને। શું નામ છે તારું? દેવ। દેવ આવે છે। હવે દેવ વાંચશે, પ્રશ્નનો જવાબ આપશે। મોટેથી વાંચીએ। કયા શાસકના હા કયા શાસકના? વાંચો, પહેલાં જવાબો વાંચો અને પછી કહેજો કયો શાસક કે કયો રાજા હતા કે જેના શિલાલેખો ખૂબ જ જાણીતા છે।
ના ભાઈ, મિહિર ભોજના નહીં, અશોક રાજાના. કયા રાજાના? અશોકના. ચલો બીજો પ્રશ્ન. વાંચો. પૃથ્વીના હા. સમયમાં ઓના પોતાનો આદેશો આદરો શિલાઓ પર કોતરાવી આવી પ્રજા સાથે સાથે સંવાદ. હા, જૂના સમયમાં કોણ હતા કે વાતચીત કરતા હતા? ઓકે, રાજાઓ. અને ઘરે થોડુંક વાંચવાનો મહાવરો કરો, બરાબર છે ને? જ્યાં ચાલો હેડો દિયા આવો. હવે દિયા આવશે. તાપમાનના પતરા ઉપર કોતરેને લખવામાં આવતા લખાણોને શું કહેવાય? શું કહેવાય ભાઈ? જવાબ આપો ચલો તમે. શું કહેવાય? જવાબ તો બોલ. હા, તામ્રપત્ર. વેરી ગુડ. ચલો આગળનો પ્રશ્ન વાંચો. ભારતમાં કઈ સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે? કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? વાંચો પહેલા, જવાબ તો વાંચો. ઈસવીસન પૂર્વે. પૂર્વે 5મી સદી. ઓકે, ચલો છેલ્લો હજી એક કરી દે, એક કરી દે દિયા, એક કરી દે. ચાલ. ઐતિહાસિક સ્ત્રોતનું સ્ત્રોતનું અધ્યયન કરવા કયા નામથી ઓળખાય છે? કયા નામથી ઓળખીએ એને આપણે? ચલો, કયા નામથી ઓળખીએ એને? જવાબ બોલવાનો. પુરાતત્વ શાસ્ત્રીઓ. ચલો આ બાજુથી કોણ જશે? તું બાકી રહી? હા જાઓ. ચાલો, શું નામ છે તારું? નિકિતા આવે છે. નિકિતા વાંચો. ચલો. નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરમાં કોનો સમાવેશ થતો નથી? હો ને, એવા વિદેશી મુસાફર હતા, 3 મુસાફરો આવ્યા હતા અને ચોથા નથી આમાં, કે જે વિદેશી મુસાફરોમાં સમાવેશ થતો નથી. કયાનો? કોને આવડે છે? કેટલાને આવડે છે? તને આવડે છે? કે કેજો કયા? હા, ઊભી થઈને બતાવી આવી. ચા અને વાંચજે પણ. હો, કોનો? હા, સર. વાંચવાનું બેટા. શું નામ, શું લખ્યું છે? સર. હા, થોમસ રોનો. ટચ કરી દે, ટચ કરી દે હવે જવાબને. સર થોમસ રોનો. ઓકે, વેરી ગુડ. જેટાને આવડે ને એને હાથ પર ઊંચો કરજો, એટલે અહીંયા કાઢીથી મોકલી લઉં. ચલો આગળનો વાંચો નિકિતા. ઇતિહાસકારોના સંશોધનો આપણને આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદી કિનારે પાંગરેલી પામેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. કઈ નદી હતી બેટા? હે, બધાને આવડે છે એમ ને? સરસ. કઈ નદી નિકિતા? હા, તો ટચ કરો. સિંધુના. વેરી ગુડ. ચાલો, વેરી ગુડ. બેસી જા હવે તું. ચાલો, તું જઈશ કે તું જઈશ? કોણ જાય છે? તું જઈશ ને? ચલો વાંચો, હેડો જાઓ. શું નામ છે તારું? પ્રિયા. પ્રિયા આવે છે ને વાંચે છે. જો મોટેથી વાંચવાનું છે બેટા. શહેરો હા અસ્તિત્વમાં આવ્યા હતા. કેટલા વર્ષોના? વેરી ગુડ. કેટલા વર્ષો લખ્યા છે?
4500 કેટલા વર્ષો લખ્યા છે? ઓકે, આ વાંચી લો હેડો. મોટેથી વાંચો. હા, ઈરાનીઓ શું કહેતા હતા પહેલા વિચારો. ઈરાનીઓ શું કહેતા હતા? હે ભાઈ, ઈરાનીઓ અલગ કહેતા હતા ને ગ્રીસના લોકો ને એ અલગ કહેતા હતા. ઈરાનીઓ શું કહેતા હતા મને કહેજો પહેલા જવાબ. તને આવડે છે? હા તો જાઓ ચાલો. શું નામ તારું? આયુષી જવાબ કહેશે. શું કહેતા હતા પણ પહેલાં કે શું કહેતા હતા? પણ એને વાંચવાનું છે બેટા. હિન્ડોસ. વેરી ગુડ, હિન્ડોસ. ઓકે, બેસી જા તું હવે. ચાલ તું વાંચ બેટા, ઊભી થા. શું નામ તારું? ગાયત્રી. ઓકે, વાંચો. હા, ગ્રીસના લોકો શું કહેતા હતા? બોલો. આવડે છે ને? હે બોલો. શું કહેતા હતા? હિન્ડોસ કહેતા હતા. તને આવડે છે? શું આવે જવાબ? તો બોલો ને, પણ શું જવાબ બોલો? તો જવાબ પર ટચ કરો. શું કહેતા હતા? ગ્રીસના લોકો ઇન્ડસ અને ઈરાનના લોકો હિન્ડોસ. બેસી જા. હવે છે આગળ પ્રશ્ન? ઓકે, હજી એક છે. કોઈ વાંચશે? ચલો શ્રદ્ધા, ફરી એકવાર વાંચો. ચલો હેડો. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? કયા વેદમાંથી? કયો વેદ છે? જલ્દી ફટાફટ. વેરી ગુડ. કયા વેદમાંથી? ઋગ્વેદમાંથી. હવે આગળ પ્રશ્ન છે. ચલો તું વાંચ બેટા. વાંચો હેડો. જોરથી મોટેથી વાંચો. હા, સ્થાપકના. કયા જન્મ વર્ષથી? કયા ધર્મનો સ્થાપક? કયો ધર્મ હતો બેટા એ? હા તો કરો. ચાલો ટચ. કયો ધર્મ કહેવાય? ખ્રિસ્તી ધર્મ. વેરી ગુડ. હવે આગળ છે પ્રશ્ન? ઓકે, રિઝલ્ટ આવી જશે. કેટલા આવ્યા? 18. ઓકે, જે પ્રશ્નમાં ભૂલ પડી એને આપણે વાંચી લેવાના અને વાંચનનો મહાવરો કરવાનો. શું કરવાનું? વાંચનનો મહાવરો કરશો તો તમે પ્રશ્ન સમજી શકશો અને જવાબો પણ સમજી શકશો. અહીંયા તમે એના જવાબો પણ જોઈ શકો છો કે સો આન્સર આપણે કરી જોઈએ તો બધાના જવાબો આવી જશે. જુઓ, પહેલાનો જવાબ, બીજાનો જવાબ, ત્રીજાનો જવાબ આવી ગયો. આ સાચા જવાબો આવી ગયા છે. આપણે જ્યાં ખોટો પડ્યો હશે એ અહીંયા બતાડશે કે આપણો અહીંયા ગાડી એક ખોટો પડ્યો હતો. બરાબર છે? તમાલપત્રો આવે એની જગ્યાએ આપણે હસ્તપ્રતો કરી દીધો હતો. પછી બીજો કોઈ ખોટો પડ્યો તો હા, અહીંયા ગાડી અશોક રાજાની જગ્યાએ આપણે મિહિર ભોજના જે ટચ કરી દીધું હતું. એટલે આ રીતે પ્રશ્નો ખાસ વાંચવાનો મહાવરો કરવાનો, પાઠ વાંચવાનો મહાવરો કરવાનો. આ બધા તમારા સાચા પડ્યા તે અહીંયા દેખાઈ ગયા છે. દેખાઈ ગયા છે ને? તો તમને મજા આવી? હવે પાઠની સમજ થઈ ગઈ કમ્પ્લીટ? આવડશે ને બધા પ્રશ્નોના જવાબો? અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો લખી કાઢવાના. બરાબર છે? આજનું હોમવર્ક. ઓકે.